મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ચંદ્રનગર ગામે મિત્રો જે સુદ 11ની રામધૂન મિત્રો અહીંયા ચાલી રહી છે ત્યારે મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણી જે બહેનો છે એ બહેનો અહીંયા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. બહેનો પ્રસાદ લઈ લે ત્યાર બાદ મિત્રો આપણું જે મંડળ આવ્યું છે એ મિત્રો પ્રસાદ લે છે. મિત્રો આજે આપણે 11ના પ્રસાદની જો વાત કરવી હોય તો એની અંદર આપણે ભાઈ મઠો છે, પછી પૂરી છે, પછી બફવાળા છે, પછી દહીંનું રાયતું છે, પછી આપણે બટાકાનું શાક છે, મોરૈયો છે અને કઢી છે. એ આજનો મિત્રો પ્રસાદ છે. મિત્રો આ છે આપણા રસોડાનો નયન વિભાગ એટલે સલ્પડાયેલ વિભાગ કે મિત્રો અહીંયાથી આપણા જે 3 કાઉન્ટર છે એ 3 કાઉન્ટર પર મિત્રો આપણો આ ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવે છે.